હે ગાઈસ, તમારું સ્વાગત છે મારા આજના મિની વ્લોગમાં, જેમાં હું જઈ રહ્યો છું એક ભૂતિયા હવેલીમાં. વરસાદના લીધે હવેલીને પણ રેનકોટ પહેરાયેલો છે. હવે ધ્યાન આપજો, હવેલીમાં એન્ટર થવાના 3 રસ્તા છે, એક મેલ માટે, એક ફિમેલ માટે અને ત્રીજો મારા ભાઈબંધ માટે. તો આપણે જમણો પગ આગળ કરીને હવેલીમાં ઘૂસી ગયા હતા અને ઘૂસતાની સાથે જ એક ભાઈએ મને સવાલ કર્યો, ખમ્મા ગણી? મેં કીધું ના, મને ગણતા નથી આવડતું. પછી એણે અમને એક રૂમ આપ્યો, થાલાની બાજુ વાળો ખાલાનો રૂમની અંદર ઘૂસતાની સાથે જ મારી આંખો ચક થઈ ગઈ. ખાલા તો મસ્તીએ ચડ્યા હતા, કિટલીમાં ગેસ ભરી રહ્યા હતા. એ જ કિટલી મેં સુંગાડી મારા ભાઈબંધને. રાજી થઈ ગયો મારો ભાઈ. પછી ભાઈ નીકળ્યા હવેલીનો રાઉન્ડ મારવા માટે. હવેલી જોઈને મને મંજુલિકાની યાદ આવી ગઈ. રાત્રે મળવા આવશે એવું લાગે છે ખરી. આખી હવેલી ચેસ રમવા માટે બનાવેલી હતી, તો આપણે પણ ચલાવી લીધી આપણી ઘોડાની ચાલ. 1, 2 અને 3.5. ચેસ ન રમવું હોય તો 4 શોટગન મારી અને 4 શોટગન તમારી. આઈ જાવ TDM માં ફૂલ બાકા ચીકી. પાન મસાલા ખાવા વાળાનું પણ અહીંયા માન હતું, થૂકવા માટે મોટું થૂકદાન હતું. પછી ભાઈને લાગી પીપી. ત્યાં પણ 2 ઓપ્શન હતા, એક વુમેન માટે, એક મેન માટે. અરે પણ મારો ભાઈબંધ ક્યાં જશે યાર? ભૂખ લાગી તો મેં હોટેલનું મેન્યુ જોયું, ભાવ જોઈને મેં ઉપવાસ રાખી લીધો અને ગોદડી ઓઢ્યા વગર જ સુઈ ગયો. જય દ્વારકાધીશ.